Hello everyone, myself Prem Shunani and I hope you are all doing well. In this video lecture, we are going to see the remaining sums of exercise 1. Section E, question 2. Compute the index number for the year 2015 with the base year 2010 by the method of total expenditure using the following data. કે તમારે આમાં total expenditure method તમારે કરવાની છે અને તમારે બેઝ યર 2010 લેવાનું અને કરંટ યર થઈ ગયું તમારું 2015 પ્રાઇસ આપેલા છે 2010 ની એટલે P0 2015 ની પ્રાઇસ આપેલી છે એટલે P1 અને ક્વોન્ટિટી આપેલી છે 2010 ની એટલે Q0 રાઈટ Q0 આપેલું છે એટલે તમારા ટોટલ એક્સપેન્ડિચર મેથડમાં લાસ્ટ પેર્સ ને આપણે ફોર્મ્યુલા રાખતા એ તમારે રાખવાની એટલે એના માટે તમારે જોશે P1 Q0 અને બીજી વસ્તુ છે કે P0 Q0 આ બે તમારા મલ્ટીપ્લાય કરીને ફાઇન્ડ કરવાનું અને પછી તમારા ફોર્મ્યુલા ખાલી રાખવાની એટલે તમારો આન્સર આવશે 149.41. Question 3. Compute the index number by the method of total expenditure for the year 2014 by taking the base year 2013. કે base year 2013 લેવાનું બરાબર અને ઇન્ડેક્સ નંબર તમારા ફાઇન્ડ કરવાનું ટોટલ એક્સપેન્ડિચર મેથડ છે તમારે યર 2014 આપેલું છે એની ક્વોન્ટિટી એટલે કરંટ યરની ક્વોન્ટિટી એટલે Q1 કરંટ યરનો પ્રાઇસ એટલે P1 અને પ્રાઇસ આપેલી છે 2013 ની બેઝ યરની એટલે P0 એટલે તમારે Q1 આપેલું છે એટલે પાસ્ટ ની ફોર્મ્યુલા તમે રાખતા એ તમારે ટોટલ એક્સપેન્ડિચરમાં રાખવાની P1 Q1 upon P0 Q1 multiply by 100 આ બે કોલમ તમારે ખાલી ફાઇન્ડ કરવાની P1 Q1 ની અને P0 Q1. Section F, question 1. Find the last pairs and purchase index number using the following data for the year 2015 by taking the year 2014 as the base year. Also find the Fisher's index number and interpret it. કે તમારા લાસ્ટ પેસ purchase અને Fisher's index number તમારા ફાઇન્ડ કરવાનું બેઝ યર 2014 છે અને કરંટ યર 2015 બેઝ યર ની પ્રાઇસ આપેલી છે એટલે P0 કરંટ યર ની પ્રાઇસ આપેલી છે એટલે P1 રાઈટ આ તો તમને આવડે છે હવે તમને ટોટલ એક્સપેન્ડિચર આપેલું ટોટલ એક્સપેન્ડિચર એટલે મેં તમને શું થાય કે ટોટલ એક્સપેન્ડિચર એટલા થાય પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી તો તમારી પાસે ક્વોન્ટિટી નથી પણ તમારી પાસે એક્સપેન્ડિચર છે ટોટલ એક્સપેન્ડિચર અને પ્રાઇસ આપેલું છે રાઈટ E અને P એટલે E ઇક્વલ્સ સોરી P ઇક્વલ્સ ઓલું જાય તો ડિવાઈડ થઈ જાય એટલે તમારા Q મળી જાય ક્વોન્ટિટી તમને મળી જાય એટલે તમારે કરવાનું શું કે જે કંઈ પણ આ તમને એક્સપેન્ડિચર આપેલો છે અને એની સાથે ડિવાઇડેડ બાય એનો પ્રાઇસ કરવાનો ડિવાઇડેડ બાય અહીંયા 16 એવી જ રીતે ડિવાઇડેડ બાય 35 એટલે તમારી આવી જશે ક્વોન્ટિટી તમારી આવી જાય Q બેઝ યરની છે એટલે તમારે Q0 આવશે રાઈટ અને એવી જ રીતે આમાં પણ આપેલું છે એક્સપેન્ડિચર એટલે P ઇન્ટુ પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી રાઈટ પ્રાઇસ અને એક્સપેન્ડિચર આપેલા છે અને તમને ક્વોન્ટિટી મળી જાય ખાલી ડિવાઈડ કરવાનું કરંટ યરની તમને ક્વોન્ટિટી મળશે એટલે Q1 મળશે આમાં તમને મળશે બેઝ યરનું Q0 રાઈટ આ બધી મળી ગયું હવે ટોટલ એક્સપેન્ડિચર આપેલો બેઝ યરનું છે તો બેઝ યરની પ્રાઇસ P0 અને બેઝ યરની ક્વોન્ટિટી એટલે Q0 આ તમને ટેબલ મળી ગયું અને આમાં પણ એવી જ રીતે કરંટ યરનું છે એટલે P1 ઇન્ટુ Q1 એટલે P1 Q1 તમને મળી ગયું આ બે વસ્તુ તમને મળી ગઈ હવે તમે આ ફાઇન્ડ કર્યું કે Q0 તમે ફાઇન્ડ કર્યું રાઈટ અને Q1 તમે ફાઇન્ડ કર્યું એટલે P0 Q0 અને P1 Q1 એ તો ક્વેશ્ચનમાં આપેલું હતું સેમ ટુ સેમ એ જ હશે અને પછી તમારે ફાઇન્ડ કરવાનું P1 Q1 અને P0 Q1 પછી તમારે લાસ્ટ પેર્સની ફોર્મ્યુલા રાખવાની purchaseની અને પછી ફિશર્સની અને પછી તમારે ઇન્ટરપ્રિટ કરવાનું કે ઇન્ક્રીઝ થયું કે ડિક્રીઝ થયું બેઝ યર કરતા. Question 2. The quantity consumed and the total expenditure of 4 different items are as given below. Find the purchase and Fisher's index number for the year 2015 with respect to the year 2013.
2013. હવે આમાં ઊંધું આપેલું છે, તમે જુઓ કે ટોટલ એક્સપેન્ડિચર આપી દીધું અને તમારે આપી દીધું કન્ઝપ્શન, રાઈટ. ટોટલ એક્સપેન્ડિચર એટલે પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી, કન્ઝપ્શન એટલે ક્વોન્ટિટી લખેલી છે. બેઝ યરનું છે એટલે Q0, કરંટ યરનું છે એટલે Q1. એક્સપેન્ડિચર તમને આપી દીધું એટલે P1 Q1, ઓલામાં કઈ રહ્યું છે તો P1 Q1 આપી દીધું અને P0 Q1 સોરી P0 Q0 મળી ગયું. હવે તમારે ખાલી પ્રાઇસ જોઈશે. પ્રાઇસ જોવા માટે તમારે શું જોઈએ તો ક્વોન્ટિટી ડિવાઈડ કરી નાખવાના એની સાથે. તો 360 ડિવાઇડેડ બાય 60, જે કાંઈ પણ આન્સર આવશે એ તમારી આવશે પ્રાઇસ. બેઝ યરનું છે એટલે P0 આવશે, એટલે તમને આમાંથી મળશે P0 મળી જાય અને આ બેને તમે ડિવાઈડ કરો એટલે તમારે મળી જશે P1. આપણે આના પહેલાના સમમાં કર્યું એમાં તમે ક્વોન્ટિટી ફાઇન્ડ કરી, આમાં તમે પ્રાઇસ ફાઇન્ડ કર્યું. સેમ એવી જ રીતે કરવાનું એટલે તમારું P0 આવી જશે. Q0 તમને ક્વેશ્ચનમાં આપેલું, P1 મળી જશે ડિવાઈડ કરશો એટલે, અને Q1 તમને ક્વેશ્ચનમાં આપી દીધું અને P0 Q0 અને P1 Q1 એ ટોટલ એક્સપેન્ડિચર હતો એ સેમ આવશે, રાઈટ. સરખું જ આવશે. એટલે પછી તમારે ખાલી ફોર્મ્યુલા રાખવાની લાસ્ટ પાસ્ટ ટેન્સ અને ફિશર્સની. Section F, question 3, which is given in your page number 54, right? Compute the Fisher's index number from the given data of 6 items. આવું તમારી પાસે ક્વેશ્ચન છે. 6 આઇટમ્સ આપેલી છે, A, B, C, D, E અને F. પછી આપેલા છે યુનિટ્સ, પછી પ્રાઇસ 2013ની એટલે P0, 2015ની એટલે P1 અને એવી જ રીતે તમારે ક્વોન્ટિટી આપેલી છે 2013ની એટલે Q0 અને 2015ની એટલે Q1, રાઈટ. હવે તમારે આમાંથી ફીચર્સ ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાનો. તો બધાથી પહેલાં યુનિટ્સ જે કંઈ પણ આપેલા છે એ તમારે પહેલાં સરખા કરવાના. તો બધાથી ફર્સ્ટમાં છે કિલોગ્રામ, રાઈટ. એટલે આમાં પણ કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ. કિલોગ્રામના એ તો સરખા થઈ ગયા, રાઈટ. હવે પણ અહીંયા આગળ તમારે અહીંયા 20 આપેલા છે. તમારે રાખવાનું કેટલું હોય હંમેશા 1 kg રાખવાનું, રાઈટ. બધામાં સરખું 1 kg. આમાં 1 kg તો બધીમાં આગળ યુનિટમાં જે કાંઈ પણ ક્વોન્ટિટી આવે બધામાં 1 રાખવાની, એટલે 1 kg. એટલે અહીંયા છે 20. જે કાંઈ પણ અહીંયા 20 આપેલા છે એના પ્રાઇસ સાથે તમારે ડિવાઈડ કરવાના. ડિવાઇડેડ બાય 20, ડિવાઇડેડ બાય 20, રાઈટ. ડિવાઇડેડ બાય 20 કરશો એટલે તમારે આવશે પ્રાઇસ આવશે 3030 અને અહીંયા તમારી પ્રાઇસ આવશે 44. ક્વોન્ટિટીમાં તો કિલોગ્રામ અને કિલોગ્રામ બે સરખા જ હતા એટલે 512. એમાં કાંઈ પણ ચેન્જ આવશે નહીં. 5 અને 12 થઈ ગયું, રાઈટ. નેક્સ્ટ છે ક્વિન્ટલ. ક્વિન્ટલ, કિલોગ્રામ અને કિલોગ્રામ. તમને ખબર હોય તો 1 ક્વિન્ટલ એટલે કેટલું થાય? 100 kg થાય. 1 ક્વિન્ટલ એટલે 100 kg. તો 1 ક્વિન્ટલની જગ્યાએ 100 રાખી શકો. હવે કિલોગ્રામ, કિલોગ્રામ અને કિલોગ્રામ આ ત્રણેય સરખા થઈ ગયા, પણ અહીંયા આગળ 100 છે. તમારે 100 ન જોઈએ, તમારે કેટલું રાખવાનું? 1. બધામાં સરખું 1 કિલોગ્રામ. તો અહીંયા 100 છે, તો 100નું શું કરવાનું તમારે? તો જે કાંઈ પણ પ્રાઇસ આપેલું એની સાથે તમારે ડિવાઈડ કરવાનું. ડિવાઇડેડ બાય 100, ડિવાઇડેડ બાય 100. એટલે અહીંયા તમારે આવશે 16, અહીંયા આવશે તમારે 24, રાઈટ. અને ક્વોન્ટિટીમાં કાંઈ પણ ચેન્જ નહીં, 10 અને 12 થઈ ગયું સરખું. નેક્સ્ટ છે સી, આઇટમ સી, કિલોગ્રામ, ગ્રામ્સ અને અહીંયા પણ ગ્રામ્સ, રાઈટ. હવે તમે કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરો એટલે કેટલું આવશે કે 1000 ગ્રામ, રાઈટ. 1000 છે એટલે 1000 તમારે અહીંયા ડિવાઈડ કરવાના બેમાં, તો પછી ગ્રામ અને ગ્રામ બધું સરખું થઈ જાય. અહીંયા 1000 ડિવાઈડ કરો એટલે તમારા પોઈન્ટમાં આન્સર આવશે વધારે 0.06 અને અહીંયા આવશે 0.075. તો એ કેલ્ક્યુલેશન થોડુંક હાર્ડ થઈ જાય, એના માટે તમારે ઇઝી પડે એના માટે અહીં કિલોગ્રામ ભલે થયું. 1 કિલોગ્રામ જ છે તો 1 કિલોગ્રામ એમને રાખી દેવાનું. આ જે કાંઈ પણ તમને ક્વોન્ટિટી આપેલી છે એને તમારે કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખો. કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો ડિવાઇડેડ બાય 1000,
ડિવાઇડેડ બાય 1000 એટલે કેટલો આવશે 1.2 kg થઈ જાય અને અહીંયા થઈ જશે 2 kg, રાઈટ. કિલોગ્રામ કિલોગ્રામ અને પછી કિલોગ્રામ ત્રણેય સરખું થઈ જાય એટલે આ કેલ્ક્યુલેશન તમને વધારે ઇઝી પડે. એના માટે તમારા અહીંયા ગ્રામ્સના કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખવાનું. એટલે 1 kg એમને પ્રાઇસમાં કાંઈ પણ ચેન્જ આવશે નહીં. એટલે 60 અને 75 અને ક્વોન્ટિટી કેટલી આવશે કિલોગ્રામમાં કન્વર્ટ કર્યું હોય તો 1.2 અને આવશે અહીંયા 2. એવી જ રીતે નેક્સ્ટ કે લીટર લીટર અને લીટર, રાઈટ. તો આની સરખા આગળ યુનિટમાં કાંઈ નથી એટલે 1 જ છે એટલે કાંઈ પણ ચેન્જ નહીં એટલે 1 લીટર, બરાબર. બધામાં લીટર લીટર અને આગળ 1 જ છે એટલે કાંઈ પણ ચેન્જીસ નહીં, બધી વેલ્યુ એમને એમ. એટલે 52 P0 P1માં આવશે 30 પછી આવશે 32 પછી આવશે 30 અને લાસ્ટમાં છે 36 થઈ ગયું. એવી જ રીતે નેક્સ્ટ આઇટમ E મીટર મીટર અને મીટર. યુનિટ સરખા આગળ યુનિટમાં કાંઈ પણ ક્વોન્ટિટી નથી એટલે 1 જ છે એટલે 1 મીટર. તમારે કાંઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી એટલે 8 12 અને 20, રાઈટ. એ બધું તો સરખું જ રહેશે. હવે લાસ્ટ એવી તમારા ડઝન. તો અહીંયા છે ડઝન, અહીંયા પીસીસ અને અહીંયા પણ પીસીસ. હવે આને તમે બે રીતે કરી શકો. બે રીતે તમને શીખવાડી દઉં કે બધાથી પહેલાં તમારે અહીંયા ડઝન આપેલા છે, રાઈટ. તમારે પહેલાં યુનિટ ઇક્વલ કરવાનો. તો આ ડઝન અહીંયા પણ ડઝન કરો અને અહીંયા પણ ડઝન કરો. ડઝન કરો એટલે કેટલું થાય તો ડિવાઇડેડ બાય 12 પીસીસ એટલે 1 ડઝન થાય એટલે ડિવાઇડેડ બાય 12. 20 ડિવાઇડ બાય 12 કરશો એટલે કેટલું આવશે 1.66666 એટલે 1.67 ડઝન થશે, રાઈટ. અને એવી જ રીતે આમાં થશે 16 ડિવાઇડેડ બાય 12 એટલે આવશે 1.33 ડઝન. તમે આવી રીતે પણ કરી શકો એટલે ડઝન ડઝન અને ડઝન ત્રણેય થઈ ગયા સરખા એટલે 36 પછી આવશે 1.67 લાસ્ટમાં આવશે 1. અહીંયા આવશે 1 ડઝન 36 અને ક્વોન્ટિટી આવશે 1.67 અને લાસ્ટમાં છે 1.33, રાઈટ. આવી રીતે તમે કરી શકો. અથવા તો કારણ કે આ પોઈન્ટમાં આવે છે આની બીજી મેથડ અહીંયા પીસીસ છે, રાઈટ. અહીંયા પીસીસ અહીંયા પણ પીસીસ અને તમે આને ડઝન છે અને પીસીસમાં કરી નાખો તો પણ ચાલે. 1 ડઝન એટલે કેટલા થાય 12 પીસીસ, રાઈટ. 12 પીસીસ થઈ ગયા એટલે પીસીસ અને પીસીસ ઇક્વલ. ક્વોન્ટિટીમાં કાંઈ પણ ચેન્જ નહીં પણ આગળ અહીંયા કેટલા છે 12. તો 12 જે આવ્યા એ તમારે પ્રાઇસ સાથે ડિવાઈડ કરો. ડિવાઇડેડ બાય 12 અને ડિવાઇડેડ બાય 12 એટલે અહીંયા થઈ ગયું 1 પીસ, રાઈટ. 30 ડિવાઇડ બાય 12 કરશો એટલે તમારે આવશે 2.5. 36 ડિવાઇડ બાય 12 કરશો એટલે આવશે તમારા 3. અને આ પીસીસનું તો એમને એમ જ રાખવાનું 20 અને 60, રાઈટ. એટલે તમે બે રીતે કરી શકો. કાં તો પછી તમારે યુનિટ ચેન્જ કરો, રાઈટ. એટલે તમારા પ્રાઇઝમાં ચેન્જ આવશે. કાં તો પછી આ તમે ખાલી ક્વોન્ટિટીમાં પીસીસનું ડઝન કરી નાખજો. આની પહેલાં શીખાવી. બે રીતે તમે કરી શકો. જેમાંથી તમારે વધારે ઇઝી પડે તમે કરી શકો. નેક્સ્ટ છે કે તમારા લાસ્ટ પેર્સની ફોર્મ્યુલા માટે તમારા P1 Q0 P0 Q0 જોશે અને પછી છે P1 Q1 અને P0 Q1. પછી લાસ્ટ પેર્સની ફોર્મ્યુલા રાખવાની IL ઇક્વલ્સ ટુ સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 મલ્ટીપ્લાય બાય 100. પછી આવશે પાસ્ટ કેસની ફોર્મ્યુલા સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 મલ્ટીપ્લાય બાય 100. અને પછી આવશે ફિશર્સની ફોર્મ્યુલા રૂટ ઓફ
લાસ્ટ પેર્સ ઇન્ટુ પાસ્ટ ચેસ ઇન્ડેક્સ નંબર. આ તમારે 3 ફાઇન્ડ કરવાનું. તમને ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી ફિશર્સ કીધું છે તો ડાયરેક્ટલી તમે ફિશર્સની ફોર્મ્યુલા રાખો તો પણ ચાલે, એમાં પણ કાંઈ ખોટું નથી. એટલે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 પછી મલ્ટીપ્લાય બાય 100. એટલે આ પણ રાખો તો પણ ચાલે, કારણ કે ડાયરેક્ટ તમને ફીચર્સ ઇન્ડેક્સ નંબર કીધું છે. બાકી આ સ્ટેપ વાઇઝ તમારે કરવા હોય તો પણ તમે કરી શકો. હવે તમારે ખાલી મલ્ટીપ્લાય કરવાનું P1 અને Q0, તો P1 અને P1 અને Q0, પછી જે P0 Q0 Q0 P1 Q1, તો P1 અને Q1 અને લાસ્ટ છે P0 Q1, તો P0 અને Q1. એ ચારે વેલ્યુ તમારે ખાલી મલ્ટીપ્લાય કરવાની અને ટોટલ ફાઇન્ડ કરવાના તમારે ફોર્મ્યુલામાં રાખવાનું. Question 4. Compute the last pairs, past chase and Fisher's index number for the year 2015 from the data given below. કે તમને ડેટા આપેલો છે 2015 અને 2014. તમારે 2015 નું કેલ્ક્યુલેટ કરવાનું, એટલે કરંટ યર, અને 2014 ની બેઝ યર ક્વોન્ટિટી આપેલી છે. બેઝ યરની Q0, કરંટ યરની Q1, પ્રાઇસમાં પણ એ જ રીતે બેઝ યરનું P0 અને કરંટ યરનું P1. પછી તમારે ખાલી 4 કોલમ્સ ફાઇન્ડ કરવાની, P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. આમાં ક્વોન્ટિટી આગળ યુનિટ તમારે આપેલું નથી, જે યુનિટની કોલમ હોય એ નથી, રાઈટ? યુનિટની કોલમ નથી એટલે આ બધા યુનિટ પણ સરખા જ છે. કિલોગ્રામ કિલોગ્રામ, લીટર્સ અને લીટર્સ, પીસીસ અને પીસીસ, મીટર્સ અને મીટર્સ, અને લીટર અને લીટર. એટલે કાંઈ પણ ચેન્જ થાય નહીં. તો તમારે ખાલી આ 4 કોલમ્સ ફાઇન્ડ કરવાની, પછી લાસ્ટ પેર્સ, પાસ્ટ ચેસ અને ફીચર્સની ફોર્મ્યુલા રાખવાની. Next, question 5. Compute the index number by total expenditure method and family budget method and state whether both the index numbers are same. રાઈટ, બે મેથડથી તમારે કરવાનું, ટોટલ એક્સપેન્ડિચર અને ફેમિલી બજેટ. પેલા ટોટલ એક્સપેન્ડિચરથી કરો તો એની ફોર્મ્યુલા લાસ્ટ પેર્સ અથવા પાસ્ટ ચેસ બેમાંથી એક આવે. તમારે ક્વોન્ટિટી જોવાની, આમાં ક્વોન્ટિટી આપેલી છે બેઝ યરની Q0 આપેલું છે, એટલે લાસ્ટ પેર્સની ફોર્મ્યુલા રાખવાની ટોટલ એક્સપેન્ડિચરમાં P1 Q0 upon P0 Q0 મલ્ટીપ્લાય બાય 100. રાઈટ, હવે બધેથી પહેલા તમારે પહેલા તો યુનિટ સરખા કરવાના, કે એક અહીંયા ક્વિન્ટલ આપેલું છે અને અહીંયા છે કિલોગ્રામ. તો બે રીતે કરી શકો, કે બધેથી પહેલા તો ક્વિન્ટલ, એક ક્વિન્ટલ છે, રાઈટ, અને અહીંયા છે 100 કેજી. 100 કેજી એટલે શું થાય? એક ક્વિન્ટલ થાય, રાઈટ, એક ક્વિન્ટલ થાય ને, 100 કેજી એટલે 1 ક્વિન્ટલ થાય. તો અહીંયા 100 કેજીની જગ્યાએ હું 1 ક્વિન્ટલ લખી નાખું તો પણ ચાલે. 100 કેજીમાં એરેસ કરી નાખ્યું અને એની જગ્યાએ અહીંયા 1 ક્વિન્ટલ. તો અહીંયા ખાલી ક્વિન્ટલ જ છે યુનિટમાં, આમાં પણ 1 અને અહીંયા પણ ક્વિન્ટલ થઈ ગયું, એટલે બે સરખું, રાઈટ. પછી પ્રાઇસમાં કાંઈ પણ ચેન્જીસ આવશે નહીં. અથવા તો કે 1 ક્વિન્ટલ અહીંયા આપેલું છે એની જગ્યાએ હું કરી નાખું 100 કેજી, રાઈટ. 100 કેજી થઈ ગયું. હવે કિલોગ્રામ અને કિલોગ્રામ બે સરખા, પણ અહીંયા આગળ યુનિટમાં 100 કિલોગ્રામ છે, તમારે કેટલું રાખવાનું? 1. એટલે જે કાંઈ પણ 100 છે એ પ્રાઇસ સાથે તમારે ડિવાઈડ કરવાનું, એટલે ડિવાઇડેડ બાય 100 કરવાનું, અને આ પણ ડિવાઇડેડ બાય 100, અને પછી જે પ્રાઇસ આવે તમારે રાખવાની. બે રીતે તમે કરી શકો. પછી નેક્સ્ટ અહીંયા કિલોગ્રામ અને કિલોગ્રામ તો બે સરખા થઈ ગયા. પછી અહીંયા આગળ 20 છે તો 20 પ્રાઇસ સાથે તમારે ડિવાઈડ કરવાનું. બધા એમાં ઇક્વલ જ યુનિટ્સ રાખવાના. અને પહેલા તમે જે થર્ડ સમ કર્યો એમાં પણ મેં તમને એક્સપ્લેન કર્યું છે. એટલે બેમાં 20 ડિવાઈડ કરવાનો, જે આન્સર આવે પછી તમારે રાખવાનો. અહીંયા ખાલી કિલોગ્રામ જ છે અને આ પણ કિલોગ્રામ. યુનિટમાં આગળ કાંઈ ક્વોન્ટિટી નથી એટલે 1 જ છે, એટલે કાંઈ પણ ચેન્જ નહીં. સેમ આમાં કિલોગ્રામ અને ખાલી કિલોગ્રામ, અહીંયા કાંઈ નથી એટલે 1 છે, કાંઈ પણ ચેન્જીસ નહીં.
પછી નેક્સ્ટ પલ્સીસમાં કિલોગ્રામ અને કિલોગ્રામ બે યુનિટ સેમ, પણ અહીંયા આગળ યુનિટમાં 20 કિલોગ્રામ છે, તો 20 નહીં તો ડિવાઇડેડ બાય અહીંયા તમારા 20 કરવાનું, બે સાથે પ્રાઇસ સાથે ડિવાઇડેડ બાય 20, જે પ્રાઇસ આવે એ તમારે રાખવાનું, એટલે અહીંયા 1 થઈ જાય. અને લાસ્ટમાં કાંઈ નથી આપેલું એટલે 1 જ છે, 1 કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ, એટલે એમાં પણ કાંઈ પણ ચેન્જીસ નહીં. પછી તમારા ટોટલ એક્સપેન્ડિચર માટેની જે બે કોલમ તમારે જરૂરી છે તે P1 Q0 અને P0 Q0 એ તમારે ફાઇન્ડ કરવાનો, ટોટલ ફાઇન્ડ કરવાનો, રાઈટ. એટલે પછી ટોટલ એક્સપેન્ડિચર મેથડથી તમારે એની ફોર્મ્યુલા રાખવાની લાસ્ટ પેયર્સ વાળી, અને પછી તમારે ટોટલ એક્સપેન્ડિચર મેથડ કેલ્ક્યુલેટ કરવાની. પછી નેક્સ્ટ છે ફેમિલી બજેટ મેથડ. તો ફેમિલી બજેટ મેથડની ફોર્મ્યુલા તમને યાદ હોય તો વેઇટેડ એવરેજની જે હતી તે સેમ ફોર્મ્યુલા, સિગ્મા IW upon સિગ્મા W. I એટલે તમને ખબર જ છે કે P1 upon P0 into 100. W એટલે વેઇટ્સ એટલે શું થાય, તો તમે એના એક્સપેન્ડિચર પ્રમાણે આપતા, એક્સપેન્ડિચર એટલે P0 Q0, બે નો એક્સપેન્ડિચર P0 Q0. તો આ જે કોલમ હતી આમાં સેમ કોલમ તમારા અહીંયા આવશે વેઇટ્સમાં, રાઈટ. થઈ ગયું, વેઇટ્સ એટલે P0 Q0, અને પછી બેના મલ્ટીપ્લાય કરવાનું IW, અને પછી એની તમારા ફોર્મ્યુલા રાખવાની. Next, question 6. The data about index numbers and weights for groups of items for the living of industrial workers in Ahmedabad city in the years 2014 and 15 are as follows. Find the cost of living index number of industrial workers if the wages of workers are increased by 5% in the year 2015. Then is this rise sufficient to compensate the rise in prices in the year 2015? કે તમને વેજ આપેલું છે એટલે W આપેલું છે, ઇન્ડેક્સ નંબર 2014 નું આપેલું છે, અને ઇન્ડેક્સ નંબર 2015 નું આપેલું છે. એટલે તમને બે વાર ઇન્ડેક્સ નંબર આપેલા છે I, બરાબર. 2014 નો છે ને એને આપણે I1 કરી નાખી, અને 2015 નો છે એટલે એને I2 લખી નાખી, રાઈટ. ઇન્ડેક્સ નંબર 1 અને ઇન્ડેક્સ નંબર 2. પછી બે ઇન્ડેક્સ નંબર તમારે રાખીને એની ફોર્મ્યુલા જે છે ઇન્ડેક્સ નંબરની સિગ્મા IW upon સિગ્મા W ફાઇન્ડ કરવાની. એટલે પહેલા I1 સાથે W મલ્ટીપ્લાય કરવાનું, પછી I2 સાથે W મલ્ટીપ્લાય કરવાનું, એનો ટોટલ જે આવે તમારે રાખવાનો, અને પછી તમારે ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાનો. એટલે આવશે 239.41 અને 253.44. આટલું સમજાઈ ગયું. હવે તમને ક્વેશ્ચનમાં કીધું હતું કે ઇઝ 5% રાઇઝ સફિશિયન્ટ છે. 5% તમે ઇન્ક્રીઝ કરો 2014 માં, તમે 5% ઇન્ક્રીઝ કરો પ્લસ 5% કરો, રાઈટ, પ્લસ 5% કરો તો તમારે આટલું આવે છે 2015 ના પ્રમાણે કે નહીં. તમે કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટલી કરશો તો થોડોક ઓછો આવશે, 252 ની આજુબાજુ કદાચ આવશે, રાઈટ. તો તમારા રાઇઝ ઇન્ક્રીઝ તમારે કેટલું કરવું જોઈએ, કે આમાં તમારે કેટલા પર્સન્ટેજ ઇન્ક્રીઝ કરો તો તમારો આન્સર 253.44 આવી જાય, આવું તમને કીધું. તો એ ફાઇન્ડ કરવા માટે તમારે કરવાનું કે પહેલા તો આ બેને તમારે સબટ્રેક્ટ કરવાનું. આ બેને સબટ્રેક્ટ કરશો એટલે તમારો આન્સર આવશે 14.03%, રાઈટ. આટલું વધી ગયું, 14.03% વધી ગયું, રાઈટ. કેના કરતા? બેઝ યર કરતા. એટલે ડિવાઇડેડ બાય જે 2014 માં હતું પાસ્ટ યરનું 239.41 એ ડિવિઝનમાં પર્સન્ટેજમાં તમારે કાઢવાના, એટલે મલ્ટીપ્લાય બાય 100, એટલે તમારો આન્સર આવશે 5.86. રાઉન્ડ ફિગરમાં પોઈન્ટ પછી બે ડિજિટ રાખવાના, એટલે તમારો આન્સર આવશે 5.86. કે તમારે મિનિમમ 5.86% ઇન્ક્રીઝ તમારા આમાં કરવા પડે, રાઈટ. ઇન્ક્રીઝ કરશો 5.86% તો તમારા આટલો આન્સર આવી જાય. એ તમને કીધું છે. એટલે 5% ઇન્ક્રીઝ કરો તો એ સફિશિયન્ટ નથી, પણ તમારા 5.86% કરવો પડે તો તમારું સફિશિયન્ટ થાય. ક્વેશ્ચન 7 કે એમાં પણ આવી જ રીતે આપેલું છે કે ફોલોઈંગ ડેટા આર ગિવન about the index number and weights for the items of living of industrial workers in the city in the year 2014. Find the cost of living index number for industrial workers
if the average monthly salary paid to these workers in the year 2012 was rupees 6,000, what should be the monthly average in the current year 2014 to maintain the same standard of living? કે જો past year માં તમારા 2012 માં એનો 6,000 પગાર હોય, રાઈટ, તો સેમ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવવા માટે તો એનો પગાર હવે તમારે કેટલો કરવો પડે એ તમારે કહેવાનું. હવે ક્વેશ્ચનમાં તમને આપેલા છે ગ્રુપ્સ, પછી પ્રાઇસ ઇન્ડેક્સ ઓફ 2014 આપેલું છે અને વેઇટ્સ આપેલા છે. એટલે તમને આ આપી દીધું આઈ, આ તમને આઈ આપી દીધું અને આ વેઇટ્સ આપેલા છે એટલે ડબલ્યુ. તમારે ખાલી ફોર્મ્યુલા રાખવાની સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ, રાઈટ. એટલે તમારો આન્સર આવશે 231.44. આટલું તમને સમજાઈ ગયું. વેઇટ્સ તમારા ઇન્ડેક્સ નંબર તમારો આવી ગયો 231.44 આ યર. હવે પાસ્ટ યરમાં તમે 6,000 આપતા તો કરંટ યરમાં તમારે કેટલું દેવું પડે? તો કરંટ યરનું ઇન્ડેક્સ નંબર કેટલું આવ્યું? 231.44. તો આના પ્રમાણે તમારે એની સેલરી આપવી પડે, રાઈટ. તો એ તમે બે રીતે કેલ્ક્યુલેટ કરી શકો. કે હું તમને એક ક્રોસ મલ્ટિપ્લિકેશન વાળું સમજાવું કે જો 100 તમારો ઇન્ડેક્સ નંબર હતું પાસ્ટ યરમાં, આપણે એઝ્યુમ કરી તો ત્યારે 6,000 હતું, 6,000 ની સેલરી આપતા. હવે તમારું ઇન્ડેક્સ નંબર 231.44 છે, રાઈટ. તો તમારે જે સેલરી છે તમારે કેટલી આપવી પડે તો એ ક્વેશ્ચન માર્ક અને આ તમારું થઈ ગયું ક્રોસ મલ્ટિપ્લિકેશન, રાઈટ. એટલે આવું તમે કેલ્ક્યુલેટ કરશો એટલે તમારો જે કંઈ પણ આન્સર આવશે એ તમારી સેલરી તમારી આવશે. અથવા તો કે 231.44 આ યરનું છે, રાઈટ. આટલું ઇન્ડેક્સ નંબર વધી ગયું તો 6,000 માં પણ એ જ પ્રમાણે, તો 6,000 જે આપણે ક્રોસ મલ્ટીપ્લાય કર્યું, રાઈટ, divided by 100 અને into 231.44. એટલે તમારે કરવાનું 6,000 into 231.44% કરો, રાઈટ. પર્સન્ટેજની સાઇન દબાવો એટલે તમારો ડાયરેક્ટલી તમારો આન્સર આવી જશે કે જે કાંઈ પણ તમારી સેલરી હશે એ તમારી આવી જશે. Next, last question, question 8. The data about the industrial production quantity and weights for the year 2015 are given below. Compute the index number of industrial weights, industrial production and interpret it. કે તમારે યુનિટ્સ આપેલા છે, પ્રોડક્શન આપેલું 2013 નું અને 15 નું, અને તમને આપેલું છે વેઇટ્સ. તમારે ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. આપણે પ્રોડક્શન જ આપેલું છે 2013 નું આપેલું છે એટલે P0 તમને કહી દીધું અને આ છે P1. P0 અને P1 તમને આવી ગયું. વેઇટ્સ તમને આપેલા છે એટલે તમારે ફાઇન્ડ કરવાનું આઈ કેવી રીતે મળે? તો P1 upon P0 into 100. એટલે આઈ તમને મળી જાય P1 upon P0 into 100. વેઇટ્સ તમને આપી દીધા, પછી ખાલી બેને તમારે મલ્ટીપ્લાય કરવાનું અને એટલે તમારું આવી ગયું આઈ ડબલ્યુ. ફોર્મ્યુલા રાખવાની સિગ્મા આઈ ડબલ્યુ upon સિગ્મા ડબલ્યુ. એટલે તમારો આન્સર આવશે 100.10, રાઈટ. 100.10 ઇન્ટરપ્રેટ કરવાનું કીધું છે એટલે 100 કરતા ઇન્ક્રીઝ થઈ ગયું. કેટલું ઇન્ક્રીઝ થયું? તો 0.10% તમારું ઇન્ક્રીઝ થઈ ગયું. એ તમારે ઇન્ટરપ્રેટ કરવાનું. Thank you for watching this video. With this topic, our first chapter is over. In the next video, we will start our next chapter, which is linear correlation. Till then, stay safe and stay healthy.